नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ખેડા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની સામે લગભગ 13 થી 15 દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું। મનપા દ્વારા દબાણ હટાવવાની પ્રક્રિયા યથાવત। મનપા દ્વારા રેલવે સ્ટેશન રોડ ઉપરની દુકાનો ખાલી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો। 24 કલાકના અલ્ટિમેટમ બાદ બુધવારે દુકાનો તોડી પાડવા જેસીબી ફેરવાયું હતું। આ દુકાનોનો વિવાદ છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યો છે। દુકાનદારોએ દુકાનો તૂટતી બચાવવા માટે હાઈકોર્ટ સુધી લડત લડાઈ હતી। મનપા અધિકારી દ્વારા તમામ દુકાનદારોને દુકાનો ખાલી કરવા સૂચના અપાઈ હતી। મનપા દ્વારા દુકાનો તોડી નવા ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાશે। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। દુકાનોનો લો છો કે ખાલી કરવાની? આ બધી ખાલી કરવાની કાલે પછી ખાલી કરે એ દુકાન। મેમ્બર ની ચોરી અત્યારના આપણે જે ટાઉન હોલની જગ્યા હતી એ ટાઉન હોલની જગ્યામાં જે તે સમયે દુકાનો ભાડે આપેલ હતી। આ જે ભાડે આપેલ દુકાનો તેની મુદત પૂરી થઈ ગઈ હતી અને મુદત પૂરી થઈ ગયા પછી તે રિન્યુ કરવાની થતી ન હતી। આ ઉપરાંત આ ટાઉન હોલની જગ્યા જે છે એને આપણે અહીંયા ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં લીધેલ છે અને જેને સિટી બસ સ્ટોપ બનાવવાનું પણ અમે નક્કી કરેલ છે। કારણ કે અહીંયા બાજુમાં બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન આપણું નવું બની રહ્યું છે। એ જોતા જો સિટી બસ સ્ટેન્ડ અહીંયા બનાવવામાં આવે તો લોકોને ખૂબ જ સારી રીતે લાભ થઈ શકે। એ હેતુથી આને દૂર કરીને હવે પછી ભવિષ્યમાં સિટી બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી અહીંયા શરૂ કરવામાં આવશે। મારું નામ અર્જુનભાઈ છે।
ને અમારી જે મોબાઈલની દુકાન હતી આપણે 2013 થી ઓછામાં ઓછી 12 વર્ષની અમારી દુકાન હતી અહીંયા આગળ એ ભાડુઆત રહેતા હતા અમે પણ અત્યારે તૂટી જાય ને કાલે દિવસે 4 વાગે અમને જણાયેલું કે દુકાને કાલે 10 વાગે સુધી ખાલી કરી નાખ્યું એટલે આપણે રાત્રે આખી રાત માંથી 4 વાગ્યા સુધી અમારી દુકાન અમે ખાલી કરી નાખી હતી ને હવે એમ થાય છે કે શું થશે આગળ હવે બેરોજગાર થઈ ગયા છે અમે આગળ હવે માંગણી એ છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરો અમારા માટે બધું જે બી હોય ભાઈ ખુશાભાઈ વાઘેલા, હું આરકે ચા વાળો છું. તો મારા પપ્પા અને મારા ભાઈ ઊભા રહે છે અને અમારા 3 માણસો છે, 5 માણસ, અમે ઘરના 3 માણસ છે. 3 માણસમાંથી અમારે 5-5 જણનું ફેમિલી છે. અમે અલગ અલગ રીતે રહીએ છીએ અને ધંધો અમે ભેગો કરીએ છીએ. પણ આની અંદર અમારું શું છે, હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં, નીચલી કોર્ટમાં બધે અમારો કેસ ચાલુ છે. ખાલી ગઈકાલે નગરપાલિકાવાળાએ રૂબરૂ અમને કહી ગયા છે કે તમે તમારી આવતીકાલે દુકાન છે સવારે તૂટી જશે કે છે. બાકી અમને કોઈ જાતની નોટિસ નથી આપી, કોઈ જાતનું કંઈ કહ્યું નહીં. પણ આ અમે બેરોજગારી અત્યારે થઈ ગયા છે. હવે અત્યારે અમે દવાના ખર્ચા હોય, સ્કૂલ ફી હોય, ટ્યુશન ફી હોય તો અમારે જવું કંઈ તો અમે કંઈ કહેવા માગતા નહીં. અમે ખાલી એટલું કહેવા માગીએ કે જે કંઈ અમારી આ દુકાને તૂટી જાય એનો વાંધો નહીં, પણ અમને જે પાછલી સાઈડમાં જે સમાવેશ કરે એની અંદર કંઈક ને કંઈક અમને અમારા માટે કંઈક અમારે તે દુકાનોની કંઈક ગોઠવણી કરે. બીજું કંઈ અમે કહેવા માગતા નહીં. પણ અત્યારે તો અમે બેરોજગારી થઈ ગયા છે. એટલે બેરોજગારીમાં અમે ધંધો કરવો છું, ખાવું છું કે દવા દારૂના ખર્ચા કેમ ના કરવા. તકલીફ એવી થઈ ગઈ છે કે આનું જવું કંઈ ને કરવું છું ને શું કરવાનું, ખર્ચા લાવવાના કંઈથી કોઈ તો કંઈ અમને આપી દેવાનું નહીં. પણ અમારે ખાલી એટલું કે અમને ધંધો પાણી મળી જાય અને અમારું કામ ધંધો ચાલે, બધું ખર્ચો મળે. અમારા માણસોને બધાનું 5-5 જણનું ફેમિલી છે તો બધાનું ઘર પૂરું અહીંથી આ એક દુકાનમાંથી થાય. એટલે અમારે આયોજન છે કે પાછળ જે થાય એ કંઈક અમને કામ ધંધો આલે કે અમને કંઈક અમારે એની અંદર સમાવેશ કરે. બસ અમારે 13 દુકાન છે. અમારી એક દુકાનમાં જ 20 જણનું ફેમિલી છે તો બાકી 13 દુકાનની અંદર 20 જણનું નહીં, અગર 10નું કરે કે 15નું કરે તો કેટલું મોટું ફેમિલી થાય, કેટલું મોટું બધું બેરોજગારી થઈ ગયા. અમને કામ ધંધો જોઈએ કે નહીં, ખાવા પીવાનો ખર્ચો હોય કે સ્કૂલનો હોય કે દવાખાના કોઈના ચાલતા હોય, કોઈની મમ્મી બીમાર હોય, કોઈનું બાળક બીમાર હોય, એટલે બધું બેરોજગારી થઈ ગયા ત્યારે. એટલે એના માટે અમે કશું નહીં કહેતા કે ખાલી અમને એની અંદર સમાવેશ કરે. બસ બીજું કંઈ કહેવા માગતા નથી. બાકી અમને ગઈકાલે રૂબરૂ આવીને કહી ગયા છે, નોટિસ નથી આપી.